વડોદરા ગેસ લિમિટેડ દ્વારા CSR અંતર્ગત 4 અત્યાધુનિક એમ્બ્યુલન્સની ફાળવણી. વડોદરા મહાનગરપાલિકા અને GAIL ઇન્ડિયા લિમિટેડના સંયુક્ત સાહસ એવા વડોદરા ગેસ લિમિટેડ દ્વારા સામાજિક જવાબદારી કાર્યક્રમ અંતર્ગત વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના વહીવટી તંત્રને 4 અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી હતી. આ એમ્બ્યુલન્સ આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા અને ઇમરજન્સી સમયે ઝડપી સારવાર સુલભ બને તે હેતુથી આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. તમામ એમ્બ્યુલન્સ આધુનિક મેડિકલ સાધનોથી સજ્જ હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ પ્રસંગે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, વડોદરા ગેસ લિમિટેડ મેનેજિંગ ડિરેક્ટર વિજય શ્રીવાસ્તવ તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અક્ષય બુદાનિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પહેલથી ઇમરજન્સી આરોગ્ય સેવાઓને ગતિ મળશે અને સામાન્ય નાગરિકોને સમયસર સારવાર ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ થશે. આજે અમે વડોદરા ગેસ લિમિટેડ દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીની જવાબદારી નિમિત્તે લગભગ 60 લાખની ખર્ચમાં અમે 4 એમ્બ્યુલન્સીસ આપ્યા છે. આજે વડોદરા શહેર અને વડોદરા જિલ્લામાં એક એમ્બ્યુલન્સ અમે આપ્યા છે. વડોદરા શહેરમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના CHC માંજલપુરમાં આપીએ છીએ અને વડોદરા જિલ્લામાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા DDO સાથે સંપર્ક કરીને ત્યાંના જરૂરિયાતમંદ PHC SCHC હોય ત્યાં આ ગાડી મોકલવામાં આવશે. સાથે સાથે વડોદરા ગેસ લિમિટેડનું GA એરિયામાં વડોદરા સિવાય છોટાઉદેપુર પણ છે અને આપ જાણો છો કે છોટાઉદેપુર જેવા જિલ્લામાં વધારે જરૂરિયાત હોય છે એમરજન્સી મેડિકલ સર્વિસીસ માટે, કારણ કે દૂર દૂર ગામો હોય છે. એટલે વડોદરા જિલ્લાના વડોદરામાંથી આપણે છોટાઉદેપુરમાં પણ આજે 2 ગાડી મોકલીએ છીએ. ત્યારના સ્થાનિક વહીવટીતંત્ર સાથે પરામર્શ કરીને આ બે ગાડી ત્યારના નાગરિકો માટેની સેવામાં અમે જોડીએ છીએ. આ ગાડી તમામ ફોર્સ મોટર્સના છે અને 4 ઇમરજન્સી ઇવેક્યુએશન એન્જિન્સ છે. આ મશીન્સ હાઈ ડેન્સિટી ટ્રાફિકમાં પણ મૂવમેન્ટ કરી શકે અને હિલ્સમાં પણ ચાલી શકે એવા વ્હીકલ ચૂઝ કરવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ સેવા કરવા માટે જે મેડિકલ ઇમરજન્સી સેવામાં જોડવા હોય એ તમામને અમે આ ગાડી આપવામાં આવી છે. આવનારા દિવસોમાં પણ વડોદરા ગેસ લિમિટેડ દ્વારા સ્કૂલ્સ, આંગણવાડીઝ અને હેલ્થમાં વધારે અમે ફોકસ કરવાનું નક્કી કર્યું છે. આજે અમારા સાથે મેડિકલ ડૉક્ટર્સ અને ટીમ્સ પણ આવ્યા છે. એમના પાસેથી પણ અમે ઇનપુટ્સ લઈ રહ્યા છે કે હજી વધારે શું કરી શકાય એ પણ ડિટેલ્સ માંગીને આવનારા દિવસોમાં CSR એક્ટિવિટી તરીકે અમને પણ મદદ કરીશું.